આપણે આવ્યા છે અમદાવાદના ઈસનપુર નવરંગ ગરબા ક્લાસીસમાં. આપણી જોડે 3 ફેકલ્ટી છે, ડૉક્ટર મિત્રા સુથાર, ભાવેશ પ્રજાપતિ અને જીગરભાઈ રાવલ. હું એમ કહું ને કે અમદાવાદના સૌથી બેસ્ટ ફેકલ્ટી છે. જો તમારે ગરબા શીખવા હોય ને તો આ લોકો જેવા ગરબા તમને કોઈ નહીં શીખવાડે. કેટલો ટાઈમ થયો આને? અમને ટોટલ 10 વર્ષનો એક્સપિરિયન્સ છે અને 4 વર્ષથી અમે પોતાના ક્લાસ ચલાવી રહ્યા છીએ. ફેકલ્ટીની સંખ્યા ટોટલ કેટલી છે અહીંયા? ટોટલ અમે 7 થી 8 જણ છે શીખવાડવાવાળા. અને આ કેટલા ટાઈમથી તમે શીખવાડો છો? 4 વર્ષ જેવું થયું લગભગ. અમે આ જગ્યા ઉપર અમારા પોતાના ગરબા ક્લાસ ચલાવી રહ્યા છીએ. ઓકે, અહીંયા તમે ગરબાની અંદર કયા કયા સ્ટેપ શીખવાડો છો? અમારા ટોટલ 50 જેટલા સ્ટેપ્સ છે, સિમ્પલ બેઝિકથી લઈને એડવાન્સ સુધીના. એમાં કચ્છી, હુડો, વેસ્ટર્ન અને બીજા ઘણા બધા નવા સ્ટેપ્સ એડ થયા છે. એડવાન્સ વાળાનું જે છે લેવલ, એની ફીસ અલગ હોય છે કે બધું ઇન્ક્લુડ આવી જતું હોય છે? એકચ્યુઅલી અમારી જે ફીસ છે બેઝિક ટુ એડવાન્સ બધું જ ઇન્ક્લુડ કરે છે, એટલે કોઈ જ એક્સ્ટ્રા ફીસ નથી હોતી. આ ગરબા શીખવાનું ડ્યુરેશન શું હોય છે? જૂનના એન્ડ કાં તો પછી સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ થઈ જાય છે એવરી યર. ત્યાંથી નવરાત્રિ આવે ત્યાં સુધી. નવરાત્રિ સ્ટાર્ટ થાય એના 1-2 દિવસ પહેલાં અમે લોકો અમારા સ્ટુડન્ટ્સને સ્પેશિયલી કોમ્પિટિશન રમવા બી લઈ જતા હોઈએ છીએ. ત્યાં સુધી અમારા ક્લાસીસ ચાલે. બાકી ડ્યુરિંગ ધ ડ્યુરેશન કોઈ ફેસ્ટિવલ આવે કે સન્ડેઝ આવે ત્યારે બી આપણે ક્લાસ ચાલુ જ રાખીએ છીએ. અને ઘણા ફેસ્ટિવલ્સમાં અમે લોકો ઇવેન્ટ્સ બી કરીએ છીએ. કોઈ સ્ટુડન્ટ એન્ડ મોમેન્ટે આવે છે, જેમ કે 10 દિવસ બાકી છે, 15 દિવસ બાકી છે, તો એના માટે શું હોય છે? મોટા ભાગે બધા જ સ્ટુડન્ટ્સ નવરાત્રિમાં રમી શકે એ રીતે રેડી થઈ જ જાય છે. આપણે અહીંયા જે ફીસ છે રિઝનેબલ છે? હા, એકચ્યુઅલી અમારા એરિયામાં જે બીજા ક્લાસીસની ફીસ જોશો તો અમારું ક્લાસ બહુ જ વધારે રિઝનેબલ છે. વહેલી તકે તમે મુલાકાત લેજો. લોકેશન છે ઈસનપુર, વિશાલનગર, નંદનવન પાર્ટી પ્લોટ. નવરંગ રાસ ગરબા સમય છે સાંજે 8 થી 10.